નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ ચીલ હિન્દી હાઈસ્કૂલ. આજે આપણે ગુજરાતી ધોરણ 10 એમાં એકમ 5 જોઈશું. એમાં આપણે વિરામ ચિહ્નો જ જોઈશું, કારણ કે વાર્તા લેખન, અહેવાલ લેખન એ બધું તો આપણે અગાઉ ભણી ગયા, બરાબર ને? તો વિરામ ચિહ્ન વાક્યમાં કુલ અહીંયા આપણે અભ્યાસક્રમ પ્રમાણે 5 જોવાના છે, બરાબર છે? પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો. તો આમ સૌથી પહેલાં આપણે પૂર્ણ વિરામ જોઈએ. તો વાક્ય પૂરું થાય એના અંતે લાગતા ચિહ્નને પૂર્ણ વિરામ ચિહ્ન કહે છે, બરાબર છે? અને એ તો તમે લગભગ આસાનીથી કરી શકો છો, જેને પોઈન્ટ કહેવામાં આવે છે, બરાબર છે? તો 1 થી 5 વાક્યો આપ્યા છે પેજ નંબર 91 ઉપર. એ જુઓ. આ શબ્દો પવન પાવડી બની જાય છે મારે માટે જાણે. તો અહીંયા વાક્ય પૂરું થાય છે, એટલે વાક્યને અંતે આપણે પૂર્ણ વિરામનું ચિહ્ન કરેલું છે, બરાબર છે? બીજું ચિહ્ન આવે છે પ્રશ્નાર્થ. હવે આ ચિહ્ન જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને એક પ્રશ્ન પૂછતા હોય ત્યારે લાગતું હોય છે, બરાબર છે? દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ, બરાબર? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એને અંતે જે લાગેલું ચિહ્ન છે એને પ્રશ્નાર્થ ચિહ્ન કહે છે, બરાબર છે? તો આમ પ્રશ્ન પૂછવામાં આવે અને વાક્ય પૂરું થાય ત્યારે આપણે એને પ્રશ્નાર્થ ચિહ્નને મૂકી શકીએ છીએ, બરાબર? તો આમ પ્રશ્નાર્થ ચિહ્ન પણ તમને ઓળખવામાં જલ્દી ખબર પડશે, બરાબર છે? ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર એટલે અંદરથી આહ એવો શબ્દ નીકળે ત્યારે આ ચિહ્ન થાય છે, બરાબર છે? મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું, બરાબર છે? કચ્છી ભરવાડની જેમ ઊંટ ઉપર આખું ઘર લઈને ભટકવા મળે તો. તો આમ એક કલ્પના સારી હોય, બરાબર, અંદરથી ઉદ્ગાર નીકળતો હોય ત્યારે આવા ઉદ્ગાર ચિહ્નો મૂકવામાં આવે છે, બરાબર છે? મારું જીવન અંજલિ થાજો. કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે? તાવ તો વધતો જ જાય છે. તો આમ વાક્યના અંતે ક્યારે ઉદ્ગાર ચિહ્ન આવે, ખ્યાલ આવ્યો ને તમને? હવે અલ્પવિરામ. કોઈ પણ 3 શબ્દો એક વાક્યમાં સળંગ આવતા હોય ત્યારે વચ્ચે એક શબ્દ પૂરો થાય એટલે વચ્ચે આપણે અલ્પવિરામનું ચિહ્ન કરતા હોઈએ છીએ, બરાબર છે? સવાર પડે, બપોર પડે, સાંજ આથમે અને ગહન અંધારામાં ગાડી જતી હોય. તો આમ સવાર પડે ને બપોર પડે બંને વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન કરેલું છે, ખ્યાલ આવ્યો? બસ, ટ્રક, વિમાન બધાયની ગતિ આકર્ષતી રહી, બરાબર? તો આમ અલગ અલગ શબ્દોની વચ્ચે જે અલ્પવિરામ કરવામાં આવે છે એને અલ્પવિરામ કહે છે, બરાબર છે? અવતરણ ચિહ્નો. તો એક અવતરણ ચિહ્નો પણ હોય છે અને 2 અવતરણ ચિહ્નો પણ હોય છે, બરાબર છે? હવે અવતરણ ચિહ્નોના 2 પ્રકાર હોય છે, એકવડા અને બેવડા. જ્યારે કોઈ કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દોનો નિર્દેશ કરવો હોય ત્યારે એકવડા અવતરણ ચિહ્નો પ્રયોજવામાં આવે છે, બરાબર છે? કોઈ ખાસ શબ્દો માટે આવા એકવડા અલ્પવિરામને મૂકવામાં આવે છે, બરાબર છે? દાખલા તરીકે અખાના છપ્પા, અખે ગીતા, અનુભવ બિંદુ. તો આવા શબ્દોની આજુબાજુ એક અવતરણ ચિહ્ન એટલે કે એકવડા અવતરણ ચિહ્નો કરવામાં આવે છે. જ્યારે ઘોડાવાળો ધ્રુજતો આવ્યો, હજૂર ધીરજ કાકા ઉસકી માપણી કર રહે હૈ, બરાબર છે? તો હજૂર ધીરજ કાકા ઉસકી માપણી કર રહે હૈ, એમાં બે એટલે કે બેવડા અવતરણ ચિહ્નો વપરાય છે, બરાબર છે? તો આમ કોઈ વાક્ય હોય, કોઈ કાવ્ય પંક્તિ હોય અથવા તો કોઈ ખાસ વસ્તુનો નિર્દેશ કરવામાં આવે ત્યારે 2 અવતરણ ચિહ્નોનો ઉપયોગ થાય છે, બરાબર છે? હવે આપણે પાઠ 2માંનો એક વાક્ય લઈએ. હાલો મીર, હાલો જટ વહેતા થાવ, બરાબર? આ વાક્યને ખાસ દર્શાવવા માટે બંને બાજુ અવતરણ ચિહ્નો 2 આવશે, બરાબર છે? બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, ત્યારે પણ 2 અવતરણ ચિહ્નો આવશે. અને આ એક ઉદ્ગારવાચક વાક્ય છે, બરાબર છે? હવે નીચે કુલ 5 વાક્યો આપ્યા છે. એ વાક્યો તમે વાંચી અને એમાં કયા અવતરણ ચિહ્નો આવશે એ તમે લગાવીને પ્રેક્ટિસ કરજો, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વ્યાકરણનો કોર્સ પૂરો થાય છે. એકમ 1 થી 5 આપણે પૂરા ભણી ગયા. આ વ્યાકરણમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મને ફોન કરીને પૂછી શકો છો. અને પરીક્ષાના સંદર્ભે તમે આવી રીતે સરસ તૈયારી કરજો. અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્નો
બરાબર છે. આ બધા જ વિશેષણોનો આપણે બધા જ ચિહ્નોનો આપણે ઉપયોગ કરી વાક્ય બનાવવાના રહેશે અને પરીક્ષામાં પણ તમારે 1 માર્ક્સનું આ પૂછાશે. બરાબર છે. વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો એ રીતે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.